हेलो गाइस वेलकम बैक इन द वीडियो आज आप लोगों का स्वागत है। गुड मॉर्निंग जय माता जय जय हनुमान કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં હશો સરસ મજાનું સવાર પડી જશે ગાઈસ આજે તો વરસાદ રહી ગયો છે ગાઈસ થોડો પણ આગાહી તો સજ મમ્મીનો વારો આવી ગયો સવારમાં વાસણ ધોવા છે ગાઈસ મમ્મી ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ શું કે હા ચુરેલ માં નહીં જોઈ તું જો ના हाँ चूरेलो बताओ गाइस माता जी दर्शन कर लीजिए जय माँ चामुंडा माड़े गुड मॉर्निंग सर गुड मॉर्निंग जय माता जी अंशु तो नाश्तो करो बीजा सवार में उठी शू कहले अंशु पौवा पौवा खावा गुड मॉर्निंग सीता गुड मॉर्निंग जिनल अंशु बेटा गुड मॉर्निंग बेटा जय माता जी आज नाश्तो कर लो था जो आई जो पहा तो गाइस अनिल तो ઊંઘી રહ્યો હવે અનિલ એકલો તો ઊંઘી રહ્યો બીજું કોઈ ઊંઘી નહીં રહી અને હવે જઉં હું ઓફિસે તો ચલો મળીએ હવે સીધા સાંજે તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા માર તો હવે સવાર પડે છે 10 વાગે છે 10 મિનિટ બાકી છે ના શ્વેતા તો બટાકાનું શાક ને રીંગણ ને ફુલેવર લાવી છે મિક્સ સબ્જી બનાવવા અને એક સાઈડ અંશુ ને રોહીબેન ખવડાવવા હા હવે ટીચરે બની જાય અને જીનલ લસણ ફોલા આજે તો ચાલ લેવા જ્યાં નહીં ચમકા ગેડા ભાઈ અમારે રીસાઈ ગયા છે આજે એટલે આ ના આજે ચાલ લેવા જ્યાં નહીં અહીંયા આરામ ફરમાવા આજ રીસાઈ ગયા મમ્મી જોડે ચાલ લેવા જ્યાં નહીં મમ્મીનો ફોન આવે પણ તોય નહીં જાય ઓહ ઓહ ઈંડા ઓ હા અને પપ્પા બી આજે ઓફિસ નહીં ગયા લાગે ઘરે જ છે જઈને હું ઉઠું ને એટલે પપ્પા ઓફિસે જઈને આવો પણ કે નોકરીએ જતો રહે મમ્મીને 4 વાગે જતા રહે ગગો સ્કૂલે જતો રહે મારું ફોન બહુ લેટ ગાઈશ તો ચલો ગાઈશ હું ચા બા કાઢેલો જ છે પી લઉં અને અરે ચા પીવા જ આવ્યો સ્કૂલે ઓકે જો દા તો ગાય અંશુ સ્કૂલે ગયો હા ના તું જો આડી આ તો ચોય જવાની નહીં શું પેલા મકોડા કાઢા હા તો ગાઈસ આજ તો વાતાવરણ એકદમ સાફ છે અને આ તો જીનલનો વારો આવી ગયો છે કપડાં ધોવા કેમ કે ચાલ લેવા જ્યાં નહીં ત્યાં કે ઘેર બેઠા કોમ કરીએ ત્યાં ગાઈસ રસોઈમાં તો સેતા રસોઈ ચાલુ છે શાક બનવાનું ચાલુ છે જીનલ તો કપડાં ધોવા હાજી જાય નહીં જાય મને લાગે મારે લેવા જવું પડે મમ્મી પણ થોડા રહીને કરું હા એ રસોરામ તમારી સ્કૂલ નહીં કોઈ બાર ઉપરો પાવ કે ખરે સ્કૂલે જઈને આવ્યો સાહેબે લેસન કશું નહીં આપી હું લેસન કરો તો કે સાહેબે કશું નહીં આપી લેસન હા ભાઈ લેસન નહીં આવ્યું તમારે સાહેબે તો ચલો ગાઈસ આ રસોઈ બસોઈ ઘરમાં મમ્મીને ત્યાં સુધી હું લઈ આવું ખેતરમાં ચલો તો ગાઈસ થોડું બેંકનું કામ હતું એ પતાવી દીધું મેં અને પતાવીને ઘરે આવ્યો તો મમ્મી બી આવી જઈ ભેંસોની ચાલ લઈને કોહરી મમ્મીને કીધું કે વાટ જોજે પણ મમ્મી વાટ ના જોઈ મેં પપ્પાને ફોન કર્યો તો પપ્પાને એટલું પેલા નાગર બાપા વાત જોતા હતા મારી એ મેં પપ્પાને એવું કહ્યું મૂકો તું તમે મમ્મીને ફોન કરજો કે અનિલ બેંકમાં જીવો તો બેંકમાં કામ પતાવીને આવે 10 મિનિટનું કામ હતું મારે 10-15 મિનિટનું તો ગાઈ મમ્મી આ તો હેડીને જાય ને હેડીને ચાલ લઈને આવી માથા બાઈકો બે હતો આય બે બાઈકો હતો આય ને લી ભાઈ હું બેંકમાં જ હતો લે મમ્મીને ફોન કરી મમ્મી મેં તને કીધું હું કહું મમ્મી હું આવું છું લે આ ગેડો નહીં આવતું એવું કીધું કે ના કીધું અને પછી ને હું જેવો બહાર નીકળ્યો ને તે પપ્પા કે પેલા જતો આ જતો હે દલાનો ફોન આવી ગયો તો હું એ નાહી ગયો બેંકમાં અને ના એ જવાનું પહેલું જ હતું મારે હું હા ઘા તૂટી ગયું દોડો જલ્દી ચોકન તૂટી ગયું એટલે આ હોય યાર એને રિપેર કરી આલું આજે હો તમને આજ રિપેર કરી આલું 2 જણને તમે રમજો ભાઈ હો ઓકે તું કર દે હા તું કરી દેજે એને તો ગાઈસ અમને તો ટેન્ટ તૂટી ગયો હા પાઇપ તૂટી ગઈ હવે જોયું ભાઈ પાઇપ આવી લાવી ભાઈ કાતીને
ત્યાં અંદર કંઈક સપોર્ટ ગાલીને રિપેર કરી દો હાથ તો ગાય છોકરો તો આ ટેન્ટ જો રમા ભમર કરી નાખે અને શેતા તો શાક બનાવીને હવે રોટલા કરવા આવી જઈએ બાજરીના અને આમાં અમે તો લાગે ખેતરમાં જઈ હતી ને કોટો વગાડીને આવી છે આ તો ડેલીના કોટા કરવા ગયો તાનો ચાંદનો કોટો વાગે માં અમે 2 મહિના થઈ ગયા તો આ હવે હજુ કોટા કાટ કાટ જ કરે કોટો એક નહીં કોટો ગાઈસ કોની જાંજરી હા શેતા નહીં લાગે તા મમ્મી ની આંસુ આલીએ હા જાંજર લે હું હાલ લેવું કે તું હાલ લેવું તું પેન્સિલ હોતી તો ગાઈ જો આને પડી જઈશ ખબર નહીં કે ખબર હક નહીં પૂછી લઉં હા પછી તબડાવ બરાબર છે તમે મારે આવી ગઈ લાગે હો ભાઈ લે ઓનલાઈન આ જાંજર ચો ખોઈ નાખી દી આમ બહાર પડી જાય રસ્તા આમ બહાર જાંજરા લઈ આવો ઢેકણા લઈ આવો આવ્યો પા સાચવા તું થાય નહીં મને મળી બાર ગેટે અહીં જોઈ લેજે વિડીયોમાં ઉતાર્યું જ છે મને શાકભાજી લેવા જતી ને તું એટલે પાડીને આવીશું હા જો આ બધી ગાય આ વસ્તુ ખોઈ નાખે હારે લિયા લાય સાચવતું નહીં ચલ કટ કરી દે કશું કરતો નહીં જો ગેટે મળી હું વાત કરો નહીં જોઈ લેજે વ્લોગમાં કાલ તો ગાઈસ રોટલી તૈયાર થાય છે અને ખાવાનું થઈ ગયું ને ચલો તો ગાઈસ ખાવાના ટાઈમે મળું તમને ગાઈસ કાલ અમે હાંજી પપ્પાને 2 કલોલ ગયા હતા અને અમારા ગાડીમાં અમને વહેલા નહીં મૂકી દીધું આગળ અહીંયા તો એક ભાઈ ફાટકે ઊભા હતા ને તે ભાઈ કે ગાડીમાં રોટલા કરવા લઈને આવ્યો વહેલા ને તમે પણ કાલ મારો જો મોબાઈલ નહોતો એટલે શૂટ નહોતું કર્યું પણ એ ભાઈ કે રોટલા કરવાના હા કહું તો આગળ મળ્યું તો આ ઘરનો હતો જો વહેલા ગાડી મૂકી દીધું આગળ મમ્મી કોકની લે મૂકી દે એટલે ઘર સીધા વેલન ગાડી મૂકે ગાડીને આગળ પડી દીધું ગાડીમાં આગળ હતું કાલ ફાટકે ઊભા હતા ને એક ભાઈએ મને આલ્યું હું હા એ ભાઈ કે ગાડીમાં રોટલા કરવાના હા પપ્પાને પૂછ્યું છે અને પપ્પા ભાઈ ને અંદર મૂકી તા ના એ ભાઈ કાચ ખોલીને ના બાર ગાડી વાઇપર હા નીકળ પડ્યું હતું એટલે કાલ મારા મોબાઈલ હતો ને કઈ ભાઈનું બધું હું લેતા હોત જ આવ્યો પહો હાથવી રાખો વસ્તુઓ તમારી રસોડાની આવ્યો પહો ગિરનાર સ્વામી તો આરામ ફરમાવો છે આજ તો 4 બાર લેવા જ્યાં નહીં સવારના 7 વાગ્યાના હેસકમ બેઠ્યા હા 12 વાગી ગયા હા અને જીનલ તો જો વાહન ધોવા આગળ કપડો ધોવા બેસી જીનલ કોક કહે તો ખરી જીનલનું માનતા નહીં લ્યો ડાયરેક્ટ બેહો લઈને તો ગાય આજ તો ગેડાન શીખા સુધી વાત ગેડો ચાલ લેવા જેવો નહીં આમ બેસો લઈને મને લાગતું નહીં જાય જીનલ તારવારો આવે બેસો લઈને જવાનો હો તાર બેસો તો 2 જણ નહીં હા અરે બેસો હું રાખું અને ડ્રાઈવર પપ્પા જોડે ગેડાને મોકલી દે બરાબર ગાડી વાડી શીખવા દે મમ્મી શું કહેવું તારું એટલે આ ટાઈમમાં અમે બિસ્તરા ભર્યા આજ તો ગેડા રીચરી હતી બેહોના તો મમ્મી આ તો મમ્મી ગુસ્સામાં નીકળી છે જો બેસો લઈને એક જેનો બાટલો લીધો પાણીનો આમાં અમે બેસો લઈને જાય બેસો તારે આ ને એક જ પોટલું લાવ્યા અને ભેંસો જેટલી છે જો આ એક ભેંસ આ 2 ભેંસ ને આ ભેંસ મમ્મી છે નહીં 3 ને આ જો 3 પાડો 3 ભેંસો જ છે આમાં 3 દૂધ કાઢે એમને ખાવા જોઈએ કે ના જોઈએ અને 2 પાડો છે 2 પાડો ને 3 તો બચ્ચો એમનો આ 3 ભેંસોનો 3 ને 3 100 2 8 છે અમારે હવે 8 જણના આટલી 4 થાય ગાય તમે કહો આ ગેડો કશું કામ કરતો નહીં કે મમ્મીને કરાવતો એની મદદ એને નોકરી ચાલુ હતી અમે નોકરી સોરાઈ દીધી કે મમ્મીને ઘરે મદદ કરાવજી તો ચલો ગાઈસ મમ્મી તો હવે 12 વાગે છે 5 વાગે આવશે આ સીધી ટાટા મમ્મી બાય બાય તો ગાઈસ યા સ્કૂલેથી આવી જશે હવે કપડાં ચેન્જ કરશે થોડું લેસન કરશે ચામ સ્કૂલમાં પાણી નહીં આવતું તારે બોટલ તો લઈ જાઉં તું
બોટલ નથી હજી કાકા સ્કૂલમાં આવવા પાણી બેટા પરબ હોય જ તો ગાઈસ આ તો સ્કૂલે ગયો જતો ને તો બોટલ ઘરે ભૂલી જતો ને બોટલ હતી પણ પાણી નહોતું તો કેમેરામેન શ્વેતાબેન पे फोकस करो તો ગાઈસ આ પત્તા ફરવા માંડ્યા અરે ફારા હા હલો પણ તમારે પૂછ્યું ટાવર હા ને આવા તો ગાઈસ 1 વાગી જશે ને શ્વેતા અંશુન બંડિંગ કરે શું કરું ફિટ કરે કે ફાટી ના નહીં ફાટી ફિટ કરો આવડે પાઉં તને આવડતું નહીં બેસી ગયા મશીન ઉપર સેટિંગ કરતા તો આવડે જ ના માર તો નહીં આપ્યો કોઈ તમે ફિટિંગ કરો ગાઈસ મનીષા તો એક સાઈડ ફ્રીજ સાફ કરે હા ને જીના કચરા બધું કરે બે ભેગા થઈ ખાવાનું કાઢ્યા પણ ખાઈ લઉં છું ગાઈસ મને લાગી છે બહુ હું ખાવા બેઠા એમ કાકા ખાવા બેઠા છે તો ગાઈસ અમે તો છોકરો અને અમે બધા તો જમવા બેસી ગયા આ ખાય ને પણ હેરાન કરશે બે જણો અને છાશ ને શાક ને રોટલો હ બાજરીનો પણ છેતા ડુંગળી કાપો તો છે ગાઈસ છેતા એવું કે કે તમે મોખણ કાઢવા નહીં દેતા ને મને મોખણવાળી છાશ ખવરે જાડી કરી દે સારું લે તું મોખણ વાળું ખાઈ ખાઈ બીમાર નહીં પડતી નકર ચાંદની બીમાર પડતી હે ચાંદ એટલે મોખા ખાઈ બીમાર ના ભાઈ એટલે ઘરનું ખાઈ ખાઈને બહારની શાક ખાધી હોય તો ના રે એને હાજી છે સીધા તારે ખાવામાં બધું ચેન્જિંગ થઈ ગયો ભાઈ તું બીમાર ઓછી પડાવ ગયો ને તો લોડું બે જાય ને ખાવા નહીં પડાવે પણ ગાઈસ મને હા ને આ શાક રોટલીને એવું જ ભાવતું હતું અને શ્વેતા આવી ને તો મને બહારનું શીખવાડી દીધું ખાતા ભાઈ મંચુરિયન પિઝ્ઝા બીઝા હું બીમાર વધારે પડવા માંડ્યો એવું થઈ ગયું ઊંધું થઈ મને પહેલા આવું બધું ભાવતું નતું ડેટો કાઢેલા કશું જ નથી ખાતી અને હવે તો તો ચલો ગાઈસ જમી લઈએ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરવાનું ભૂલતા નહીં સવાર સારું હતું મને એવું લાગતું હતું કે આજ તો મોસમ મસ્ત તડકો બરકો કાઢ્યો છે અને વરસાદને ખબર વાપરી છે મારી વાત તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો કે ભાઈ તમે કીધું કે સાફ મોસમ ચાલતો હતા વરસાદ ચાલુ થઈ ગયો મમ્મી ખેતરમાં લાગે પલરી જનારી છે છત્રી બત્રી લઈને જઈ મોસમ સારું હતું તે તડકો કાઢ્યો હતો ને તે અને ઘરમાં તો જો જીના લઈ કચરા બધું ચાલુ જ છે પછી નહીં 1:30 વાગ્યો છે તો ગાઈસ હું ને શ્વેતા બે તો ખાઈ રહ્યા હતા હવે અંશુ કે મારે બાજરીનો રોટલો ખાવો ચોરીને તો શ્વેતા ચોરી આલા તો ગાઈસ અને મેં તો આજ તો એવું વિચાર્યું કે મોસમ મસ્ત સાફ રહે ને બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ગાઈસ આંખ લાગી જઈ હતી ઊંઘી ગયા હતા હવે ઉઠ્યો 6 વાગ્યા હા અને મમ્મી બી ભેંસો લઈને આવી જઈ હા અને ભાઈ આના ભાઈ ટાંટિયા વાગી ગયા છે દવાખાના બહાર લઈ જવા પડશે ભાઈને મટી જાય ખાલી ઝાટકો આવ્યો છે ઝાટકો તો ગાઈસ શાકનો કોઈ ઠેકવાનો હશે નહીં આ છે તો ખાલી લહન ફોલો કે લહન તો આવવાનું જ છે ને કોઈ બી શાક બનાવવું લહન તો નાખવાનું એટલે ફોલું શાકનું પણ નક્કી નહીં કરી મને પૂછ કરે હા તો રહી જાય તો ગાઈસ મમ્મી તો ભેંસો દોવા હા એક ભેંસ દોઈ હા અને બીજી ધોવાની બાકી છે હા હા આયો તો ગાઈસ આરે જવાન સ્કૂલ છે જવાની ઉંમર નહીં પા ઠેલા નહીં રખડે છે મોટા થઈને જજો ને બોચ્યું તો ભાગે પાઈ કે ના બાબા મારે સ્કૂલે બોલે જવું નહીં તો મરી જાય તું સ્કૂલે જાય હા લેસન બેસન કરજો આઈન આમ પાડીએ ગોળ ફરો હા હા સુપરમેન વાળી છે કોણ લાવી વાળી શું
તું લાય એ તું લાવ્યો કે હું લાવ્યો તો પપ્પા લાવ્યા હતા યશભાઈ આવો લે બે બેગો એક સ્પાઈડરમેન એક સુપરમેન હવે યશભાઈ મોટા થઈ ગયા સ્કૂલે જાય એટલે આતા ના દીધી મોટી થાય મોટી હા અને આજની એની એ તારી હે? હા હા હવે અંશુ લઈ લે હે નહીં બાર મંદિરમાં મોકલવાનો હવે અંશુ બાર મંદિર જાય સાચી વાત મોકલવાનું હો પણ ત્યાં જોઈ બેસી રહેવું કરવાના તો ગાઈસ અમે લોકો જતા બજારમાં હતા મણીની તબિયત ખરાબ હતી તે દવા લેવા અને હવે એટલી વસ્તુ ઉઠાઈ લાવ્યા છાશનો મસાલો બિસ્કિટ ચાટ મસાલો ઉસકી લાવ્યો ને એક મારા માટે બ્રશ લેતા પૌવા લેતા પૌવા બનાવવા માટે તો ગાઈસ ચલો તમે મળીએ હમણાં ખાવા યા યસ તો જો અલે ગગા યસ બિસ્કિટ લઈ જાય છે બધા જલ્દી યસ ભાઈ લઈ ગયા હંસુ છે ખુશ ખુશ થઈ ગયા એટલે જો ગોડા ગોડા થઈ જશે યસ તો ગોડ્યો યસ અરે બસ લે બસ હંસુ બસ તો કઈ સેતા રોટલા કરવા બાજરીના મમ્મી મરચું વાટા હાથ તો હા ચલો કઈ મળીએ આપણે ખાવા ટાઈમ મને તો ભૂખ લાગી રોલો જ જો અંશુ જેવું લાગે બિસ્કિટ મસ્તી હા હા તારે તો જબરું આવડી ગયું મસ્ત ગયા હતા ગાઈસ ઓરિયો ખાધી વાત તો પહેલું પેકેટ તોડ્યું છોકરો યમી યમી ગાઈસ આ બેઠ બિસ્કિટ એક બિસ્કિટ આને ખવડાવી અડધું મારો એક આખો જો તું માગે હે યસ જોરે બિસ્કિટ માંગે યસ તાતે બિસ્કિટ માંગે ઉઠ્યો બિસ્કિટ ચોકલેટ લાડવા પછી દૂધ દહીં છાશ પછી મમરા નાખો વેફરો નાખો ગમે તે નાખો બધું ખાય બધું ખાય હવે જેવું જેનો છોકરોને ખાવા જોઈએ ને ચટપટું એ બધું ચટપટું આને ખાવા જોઈએ કિટકેટ બિટકેટ બધી ચોકલેટ હા હું જીતતા હું બતાજો રૂલા હું લાવી લોટ હા હું ચિક્કા દેખારા હા લે યાર દેખારા દેખે બાકી રહે કે કઈ મમ્મી મરચું વાટા હા મને ભૂખ લાગી મને કોઈ ખાવાનું જ નહીં કરતું કઈ ચાલુ બેરું છે इसको खाવાનું જ નહીં કરતું મને ભૂખ લાગી એ જલ્દી કરો લે ઓય ચિંપાંજી બાગ્યા હતો બે જણા એક દેખાય દેખે બાગા હું કેવું મારતો અલે આલુ ભાઈ તને ગાઈસ ઓનું બંધ કરાવી દઉં એકવાર ગાઈસ દાળ ડુંગળીનું શાક બનાવ્યું ખીચડી બાજરીના રોટલા મરચું શેકેલું હોય અને યસ બેજી આ બાજુ તો આજ તો શ્વેતા બેજી આ બાજુ મમ્મી બેજી મનીષા બધા બેઠ્યા પણ ખવશું હું એકલો આ બધા ધીરે ધીરે ખાશે હવે હું ખરું હા આવી છાશ પી લે હવે નાખો સાત મસાલો લાવ ટેસ્ટિંગ કરે છે એવું હા તો તું બીજી લઈ લે કઈ છોકરા તો ટીવી જોવા હા ગઈ હવે ટીવી જોવા અમારે તો ગાઈસ જવું તો ઊંઘવા માટે મને તો ઊંઘ આવે એટલા જઈએ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ ગાઈસ મળે કાલના બ્લોગમાં બધા લોકો પોતપોતાનું કામ કરે કચરા વગરનું પોતું કરવાનું સાફ સફાઈનું ચલો ગાઈસ મળીએ હવે કાલે નવા બ્લોગમાં ટાટા બાય ગુડ નાઇટ જય માતાજી જય માતા હર